ટ્રેક્ટરમાં હાંકવા માંડ્યા કઈ દેખાતું પણ નથી આમાં હજુ સરખું હાલતું પણ નથી ટ્રેક્ટર એટલી થઈ જો તો કરી એટલે બહુ ગરમી થઈ છે પત્ર જેવું છે ઉગી ગયા છે ને આપણે જો દરવાજો ફિટ કરવાનો અહીં જો ત્યાં પડે છે ને લીટા કેમેરામાં નહીં દેખાતું યાર લીટા દેખાય છે એટલે પીસી પડવાની છે આગળ હું અહીં પેડો ને અહીંથી હું તો પડી ગયા હાશે પડી ગયા હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં આપણા નવા લોકની અંદર તમારું સ્વાગત છે તમે કહેતા હશે આ લીલા કેમ છે કાંઈ સવારમાં પોરમાં વરસાદ આવી ગયો છે ના જોઈ લો અત્યારે હું હાલમાંથી આવું છું ખેતરથી આવું છું ઘેરે કંઈ ખેતર નિરાણ ઢાંકવાની હતી એટલા યાદ આવી એટલે ઢાંકીને વજાવ્યા છે બસ ઘરે જાઉં કેવું વાતાવરણ થઈ ગયું દેખાશ ને પાણી ભરાઈ ગયું એટલામાં તો તરત વરસાદ આવી ગયો કાંઈ ખેતર તો હું હજી હાલો જ આવું ખેતરમાં બહુ વરસાદ છે અને આખો દિવસ ઓછો વરસાદ છે ગાઈદા સો સાટા ચાલુ છે દીવમાં જો હજી ત્યાં વરસાદ જેવું છે હજી ત્યાં અહીંયા જે ઓછો થઈ ગયો વરસાદ બાકી બધું પાણી ભરાઈ ગયું આડી પાછું ખેતર જવાનું છે નાસ્તમાં પાણી બધું કરી નાખ્યું છે બધું કમ્પ્લીટ છે આપણે બધું વાતાવરણ બધું રેડી છે રેડી વાતાવરણ આમાં મની જો કેરી ધીમે ધીમે વરસાદ ચાલુ જ છે હજી તો તમને કેમ બતાવું દેખે જ છાટા રાતમાં પડતા છાટા તો અહીંયા છાટા પડે છાટા તો હશે હવે તો એટલા લીલું કરી નાખ્યું અમને તો ખબર પણ નથી કે વરસાદ આવી જાય અચાનક વરસાદ આવી ગયો કાંઈ આપણે ખેતર પૂગી ગયા છે ને આ જો માલને બહાર કાઢી નાખ્યા મા બાપ તો ટ્રેક્ટરમાં હાંકવા માંડ્યા કાંઈ દેખાતું પણ નથી આમાં હજુ સરખું હાલતું પણ નથી ટ્રેક્ટર અને ના પાડવી પડીએ કે ટ્રેક્ટર હાંકવામાં હજી ત્યાં લીલું પર હજી તો સૂર્ય પણ ઉગી ગયો અત્યારે સૂર્ય હતો આગળ અત્યારે સૂર્ય વહી ગયો અહીંયા જો આ મમ્મીને અહીંયા ગાધો છે હવે કીડુંમાં ઘણી હતી ઓછી થઈ કીડું બધીમાં તો કીડું હતી આ બધીમાં રાતે 12 વાગે લગભગ દવા છાંટી હતી અહીંયા રાતે 12 વાગે આ બધીમાં દવા ભૂરાની જો ખીલા બાંધો અમે જો એટલું પાસ્ટર કરી નાખ્યું તો આમાં છે ને ભરતી કરવાની છે એટલી થોડી ચાલો બ્લોગમાં બનાવી રહેજો ગમાડનું કામ થઈ ગયું છે એટલે પ્લાસ્ટર થઈ ગયું હાજર અંદર કેમ થઈ ગયું હા જો આખું આ પ્લાસ્ટર થઈ ગયું છે બહારથી હવે અંદર છે ને કપસા ભરી ભરતી કરવાની છે હરાથી પછી એના માથે છે ને ગારો નાખવાનો છે આ બધા ગારો નાખવાનો છે લેટ કરી નાખું છે આ એટલું પ્લાસ્ટર મને જ ચલો અહીંયા બરાબર ઓય એમ જો કાંગ્રેસ હાલો હવે કરી નાખીએ કામ પછી પાછા મળી જાય ગાય આપણે અહીંયા ભરતી થઈ ગઈ જાઓ કાકરાની અહીં જો રેતી નાખ્યા જો મીના નાખે રેતી હું અહીં આગળ હું અહીં પેડો ને અહીંથી હું તો પડી ગયા હાશે પડી ગયો જો રેતી અમે નાખીશ રેતી ને કાકરી હવે આમાં નાખવાનું છે આમ પ્લાસ્ટર જેવું કરવાનું છે આ બધીમાં જો આમાંથી ગારો કાઢો હાલો ગારો બનાવી ને કરી નાખીએ પછી મળીએ ગારો કરીને અહીંયા પેડો જો આપો આપની માથે એટલી થઈ જો તો કરી એટલા બહુ ગરમી થાય છે પત્ર જેવું છે ને ગરમી બહુ થાય ને મનીષ ક્યાં છે ને હાથ કરતો મનીષને બધીના મોર બોલી ગયા સવારના પોરમાં તો બધીના મોર બોલે બધા કામ કરે જાય બધા મારા પણ મોર બોલે મનીષના તો વધારે બોલે મોર હાલો વ્લોગ બનાવી દેજો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક કરી નાખજો એક બાકી જો કામ કરીશ ને વ્લોગ બનાવીએ આવું છે અમારે કરવું તો પડે બાકી બહુ ગરમી પડે તો આખું બગાડી નાખ્યું વરસાદ બધું સાવન મની જરો અહીંયા આટા મારે ક્યારનો એ કામ જ નથી કરતો ને અમને છે ને આખું જો એટલામાં કોબો કરી નાખ્યો પ્લાસ્ટર કરી નાખ્યું એટલામાં નામાં જો ગારો નાખી દીધો બધો એટલામાં ગારો બધીમાં નાખી દીધો છે આપણે
આટલામાં હવે થઈ ગયું બધું. હવે આમાં છે ને દિવાલમાં જો શું કહેવાય વાટા બુરવાના છે, મતલબમાં વાટા બધા બુરવાના છે. ઓલી જો નાવા પણ પૂગી ગઈ બિલાડી. તો આપણે પણ ગાડી નાવાનું છે. પેલા સોડા આવે આમ પતી ગયું છે, એટલું બાકી રહ્યું છે ને પતાવીને હવે બીજું કાંઈક કામ કર્યું. હવે હું ખેતરથી ઘરે આવ્યો મિશન લેવા, ઘરે ઘી છે પાડે છે દરવાજામાં થતા ને એટલે ઘરે પૂગી ગયું છું. હાલો લોકોને કંઈ બનાવી દઉં. પેલા તો હું નાહી નાખું. તડ કેટલો પડે છે, થોડો વરસાદ આવ્યો હતો ને હવામાં, આખું ફૂંકાઈ ગયું. જોઈ લો તડ કેટલો બધી પડે. ખેતર નીકળીએ હવે. આપણે મશીન લેવાઈ ગયું છે ને લુગડાની હાલત તો જો ખાલી એવું તો કરી આખું બગડી ગયેલ છે. આખો પણ ધૂળ છે, આખો સિમેન્ટ ને બાકી છે ને. આપણે હવે ખેતર જવાનું છે. એ ખેતર છે ને આપણે દરવાજો ફિટ કરવાનો છે, એટલે એના માટે મશીન લઈ જાવ ખીસે વળવાનું છે. એટલે દરવાજો છે ને મોટો પડે એટલે પાંટો કાપવાનો છે. હાલો ખેતર નીકળીએ ને ખેતરથી મળીએ. આપણે દરવાજો આજ ફિટ કરવાનો જ છે, તો લોકો કન્ટિન્યુ બનાવી લેજો. આપણે ખેતર પૂગી ગયા છે ને, આપણે જો દરવાજો આજ ફિટ કરવાનો છે. અહીં જો ટીયા પડે છે ને લીટા, કેમેરામાં નહીં દેખાતું યાર, ખાલી લીટા દેખાય છે ને એટલે ખીસી પડવાની છે ને આ દરવાજો ફિટ કરવાની છે. આ પ્લેટ આખી પ્લેટ આખી ફિટ કરવાની. હાલો કામ કરી નાખીએ. આ કેટલો મોટો દરવાજો છે, આપણી કોઈ મશીન છે. હવે આપણે છે ને દરવાજો આખો ફિટ કરી ને આપણે સાંજે મળ્યું છે. હવે ખાવા ટાણે એ નક્કી નહીં, ગમે ત્યારે લોકો આવી જાય. આપણે દરવાજો તો લાગી ગયો પણ છે ને ખીલા જે લાંબા થઈ ગયા, 4 ઇંચ થઈ ગયા, એટલે 2 ઇંચના લાવવાના છે ખીલા ગામમાંથી. એટલે હું ઘરે આવ્યો ને નાહી નાખવો પણ યાર, કપડાને બધું બદલાવી લીધું છે. હવે આપણે છે ને ગામમાં ખીલા લેવા જવાના છે. આપણે ખીલા લઈ આવીએ પછી પાછા મળીએ. હવે ક્યારે મળે એ ખબર નહીં, પણ આપણે છે ને હવે સાંજે તો મળશું. હવે ક્યારે મળીએ એ ખબર નથી. હવે આપણે હાલ લોકો તમે જમી લીધું કે બાકી? તમે જમી લેજો, ભૂખા નહીં રહેતા, જમી જ લેવાનું હતું મારે. આપણે જમીને બેઠા છે ને ગેસ પગમાં લાગી ગઈ તો ટેસ્ટ લાગી મશીન ટેબ લાગી ગઈ, લોહી એટલે નીકળે ને આવવા દો. અત્યારે તો દુઃખે છે, નિંદ્રા આવે તો સારું કે આપણે વિડીયો એડિટિંગ થઈ ગયો છે. આ છેલ્લી ક્લિપ નાખવાની છે આપણે, છેલ્લે આવે નહીં. તો આ વિડીયોને આપણે હેન્ડ કરીએ. તમને વિડીયો પસંદ નથી લાગે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વ્લોગની અંદર. બાય બાય, રાધે રાધે. કમેન્ટને એકવાર લાઈક નાખજો. રાધે રાધે, બાય બાય.